હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ બાટી। સૌ પ્રથમ થોડું ભડકું અને એની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે અને ઘઉંનો લોટ એડ કરી એના પછી સ્વાદ અનુસાર મીઠું, હળદર અને પછી આપણે અજમો એડ કરી દેવાનો છે અને પછી થોડું મોયણ નાખી દેવાનું છે। મોયણમાં તમે તેલ કાં તો ઘી પણ નાખી શકો છો અને સરસ મજાનો આપણે લોટ બાંધ્યો। આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે બાટીને આપણે સ્ટીમ કરવા મૂકીશું અને બાટીના સરસ મજાના લોયા પણ કરી દીધા છે। અને હવે જો એક પેનમાં મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે ને ગરમ પાણી થાય એના પછી આપણે એક પછી એક બધી બાટી એની અંદર મૂકી દઈશું અને જો આપણી બાટી સરસ મજાની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે દાળ બનાવીશું। અડદની દાળ, એક વાડકી તુવેરની દાળ અને એ પણ આપણે સ્ટીમ થવા મૂકી દઈશું હળદર અને મીઠું નાખીને। અને તમે જોઈ શકો છો આપણી બાટી એકદમ સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે દાળ વઘારીશું। એના માટે લસણ, થોડું આદું, જીરું, મરચાં, લવિંગ, તેજપત્ર એની અંદર બધું એડ કરીને સરસ મજાની પેસ્ટ તૈયાર કરવાની। પછી એની અંદર રાઈ થાય એના પછી આપણે તેલ થવા દઈશું। તેલ એકદમ મસ્ત રીતે થઈ જાય એની અંદર આપણે થોડી હિંગ નાખીશું અને હિંગ પણ કમ્પ્લીટ થઈ જાય એની પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ નાખીશું અને પેસ્ટને પણ સરસ રીતે સાંતળી દેવાની છે, કેમ કે સરસ રીતે સાંતળાઈ જાય। અને એના પછી આપણે જે દાળ સ્ટીમ કરી હતી એને એડ કરી નાખવાની છે। દેખી શકો છો તમે। દાળ એડ કર્યા પછી સ્વાદ અનુસાર ધાણા જીરું, મીઠું, મરચું અને હળદર તો આપણે પહેલાં જ એડ કરી હતી તો હળદર એડ કરવાની નથી અને થોડું લીલું લસણ એડ કરી નાખવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાની આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। એના પછી આપણે બનાવીશું લસણની ચટણી। એની અંદર ધાણા જીરું, મીઠું અને જેટલી લસણની ચટણી બનાવી એટલું મરચું આપણે એની અંદર એડ કરવાનું છે અને એની સરસ રીતે આપણે ખાંડી દેવાનું છે। હળદરને બધું નાખીને સરસ ખંડાઈ જાય એના પછી થોડી લીલી કોથમીર નાખવાની, તો એનાથી આપણો ટેસ્ટ સરસ આવશે। અને હવે એને આપણે વઘારવાની છે। વઘારવા માટે એક પેનમાં જીરું એકદમ થઈ જાય એના પછી એક પેનમાં આપણે તેલ નાખવાનું છે ને તેલ પણ થઈ જાય ત્યારે એના પછી આપણે એ ચટણી એડ કરી દેવાની છે। તમે જોઈ શકો છો ચટણી થઈ જાય એના પછી થોડું પાણી એડ કરવાનું છે અને આપણી ચટણી થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો ચટણી પણ રેડી છે। હવે આપણે બાટીને સ્ટીમ કરવાની છે। હવે આપણી બાટી સ્ટીમ થવા આવી છે। આપણી બાટી બ્રાઉન થાય ત્યાં સુધી સ્ટીમ કરવાની છે અને બાટી પણ તૈયાર છે। તમે જોઈ શકો છો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય। બાટી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને હવે સરસ મજાની ડીશ પણ તૈયાર છે। દાળ, બાટી અને મરચું અને પાછળથી મને મરચાં ખાવાની ઈચ્છા થઈ તો આપણે મરચાં પણ બનાવી દીધા છે ગાઈસ। તો તમે આવ્યા જ છો તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।